સરકારી રાહે અને ધારાસભ્યની ગ્રાન્ટના અનેક પ્રલોભનો, રાજકીય આગેવાનોના દબાણોની વચ્ચે ગ્રામ પંચાયતોને સમરસ બનાવવાના દાવાનું સુરસુર્યું. ઉમેદવારી પત્રો ભરવાની આખરી મુદ્દત બાદ રાજ્યમાં સામાન્ય મધ્ય સત્ર પેટા ચૂંટણી હેઠળની 4,962 સરપંચના પદો માટે 18,810 ઉમેદવારોએ દાવેદારી કરી છે. જ્યારે ગ્રામ પંચાયતના સદસ્યો માટેની 43,606 બેઠક માટે 65,366 ઉમેદવારી નોંધાવી હતી. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સૌથી વધુ યુવાનોએ ઉમેદવારી કર્યાનું પ્રારંભિક અનુમાનથી તારણ નીકળ્યું છે. દાવા તો આખી પંચાયત સમરસ બનાવવાના કરાયા હતા, પરંતુ 10% સરપંચો પણ સમરસ થઈ શક્યા નથી. ત્યારે આખી પંચાયત તો સમરસ થવાની વાત દૂર જ રહી. હજુ સુધી ચૂંટણી પંચ તરફથી આખી પંચાયતો સમરસ થઈ તેની આંકડાકીય માહિતી રજૂ નથી કરવામાં આવી. અત્યાર સુધીમાં માંડ 380 સરપંચ જ સમરસ ચૂંટાયા છે, જે 10% જેટલી પણ સિદ્ધિ નથી. તો સમરસ ગ્રામ પંચાયતના દાવાઓ પોકળ સાબિત થયા હોય તે પ્રકારનું સામે આવ્યું છે.